હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઇડલી, ઢોસા કે મેંદુવડામાં ખવાતી ઇન્સ્ટન્ટ શિંગદાણાની ચટણી. આ ચટણી છે તે કોકોનટથી પણ બને છે, પણ જો ઘરમાં નારિયેળ ના હોય તો તમે ઇન્સ્ટન્ટ આ રીતના શિંગદાણાની ચટણી બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણે અહીંયા 2 મીડિયમ સાઇઝના આદુના ટુકડા લીધા છે, ફ્રેશ ધાણા લીધા છે, 8 થી 10 લસણની કળી લીધી છે, 5 થી 6 તીખા લીલા મરચાં લીધા છે, એક લીંબુ લીધું છે અને થોડા આપણે મીઠી લીમડીના પાન લીધા છે અને 2 મુઠ્ઠી જેટલા શિંગદાણા શેકી અને લીધા છે. હવે આપણે મિક્સર જારમાં પેલા આદુને આ રીતના નાના ટુકડામાં કટ કરી લઈશું. ઉપરથી આદુની છાલ કાઢી લીધી છે અને પછી આપણે એને નાના ટુકડામાં કટ કરી લીધું છે. હવે આપણે 8 થી 10 લસણની કળી એડ કરીશું અને તીખા આપણે 6 લીલા મરચાં એડ કરીશું. આ ચટણી છે તેમાં આદુ, મરચાં અને લસણનો ફ્લેવર ખૂબ સરસ આવે છે, એટલે આ બધી વસ્તુ થોડી આગળ પડતી રાખવી. મીઠી લીમડીના પાન એડ કરી દઈશું અને શેકેલા શિંગદાણા એડ કરી દઈશું અને પછી સાથે જ આપણે થોડા ફ્રેશ ધાણા એડ કરી દઈશું. તો અહીંયા મેં 2 મુઠ્ઠી જેટલા ફ્રેશ ધાણા લીધા છે, એને આપણે એડ કરી દઈશું અને એકવાર આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને પછી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ રીતના આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે. પાણી વગર આ રીતનું અધકચરું જ ગ્રાઇન્ડ થાય છે. હવે આપણે એમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી અને સ્મૂથ પેસ્ટના રૂપમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા મેં 5 થી 6 ચમચી પાણી એડ કર્યું છે અને પછી અડધા લીંબુનો રસ એડ કર્યો છે. લીંબુની સાઇઝ છે તે મોટી હતી એટલે આપણે અડધા લીંબુનો યુઝ કર્યો છે. જો નાનું લીંબુ હોય તો 1 લીંબુનો યુઝ કરવો. અને હવે આપણે જેટલી પતલી ચટણી જોતી હોય એ પ્રમાણે પાણી એડ કરી અને 1 થી 2 વાર એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું, જેથી તે સ્મૂથ પેસ્ટના ફોર્મમાં આવી જાય. તો આપણી ચટણી છે તે ગ્રાઇન્ડ થઈ અને તૈયાર છે. આ રીતની કન્સિસ્ટન્સી આપણે ચટણીને રાખેલી છે. હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. તો આ રીતના આટલી પતલી આપણે ચટણી રાખી છે. તમારે જે રીતના પતલી કે જાડી જોતી હોય એ રીતના તમે ચટણીને રાખી શકો છો. હવે આપણે ચટણી ઉપર ઇન્સ્ટન્ટ એક વઘાર કરીશું. તો ગેસ ઉપર આપણે વઘાર પેન મૂકેલું છે, એમાં આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ સારી રીતના ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરી દઈશું. રાઈનું પ્રમાણ છે તે પણ આપણે આગળ પડતું રાખવું. રાઈનો ટેસ્ટ છે તે આ ચટણીમાં ખૂબ સરસ આવતો હોય છે. રાઈ સારી રીતના આપણી ફૂટી જાય એટલે આપણે એમાં 7 થી 8 મીઠી લીમડીના પાન એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી અને ચટણી સાથે વઘારને મિક્સ કરી લઈશું. સારી રીતના ચટણી અને વઘારને મિક્સ કરી લઈશું, જેથી ચટણીમાં વઘારનો ફ્લેવર છે તે બેસી જાય. તો ખૂબ જ ટેસ્ટી એવી આપણી શિંગદાણાની ચટણી બની અને તૈયાર છે. આ ચટણી છે તે ઇન્સ્ટન્ટ બને છે, ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. ઇડલી, ઢોસા કે મેંદુવડા સાથે આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો એકવાર આ રીતના શિંગદાણાની ચટણી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો આજની રેસીપી કેવી લાગી.